हेलो दोस्तों, स्वागत है તમારું મારી YouTube ચેનલની અંદર। આજના વિડિયોમાં હું તમને શીખવાડીશ કે સબસ્ક્રાઇબર્સ કેવી રીતે વધે અને YouTube ચેનલ કેવી રીતે ગ્રો થાય। તો તેના માટે તમે વિડિયો પૂરો જો અને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો એક જ ઉદાહરણ ઉપર હું તમને સૌથી પહેલા તો એક ઉદાહરણ આપું, પછી તમને ખબર પડશે કે ચેનલ કેવી રીતે ગ્રો થાય અને સબસ્ક્રાઇબર કેવી રીતે વધે। તો મિત્રો કોઈ પણ વૃક્ષની શરૂઆત ક્યાંથી થાય? વૃક્ષની શરૂઆત આ બીજ દેખાય છે તમને મારા હાથમાં, આ લીંબુના બીજ છે। આ લીંબુના બીજ સોંપી આપણે त्याने मोटा थता थता 1 वर्ष 2 वर्ष 5 वर्ष એટલો ટાઈમ લાગે છે। તો તમારી ચેનલમાં પણ ટાઈમ લાગે તો 5 વર્ષ કે 10 વર્ષ તમે આની પર મહેનત કરો તો આ રીતનું તમને લીંબુ તૈયાર થઈ જાય છે। તો મિત્રો YouTube ચેનલની અંદર પણ તમે ગ્રો કરવા માટે તમારે મહેનત સતત રેગ્યુલર કરવી પડશે અને પેશન્સ રાખવું પડશે અને ડેલી વિડિયો અપલોડ કરવા પડશે તો જ તમારી ચેનલ ગ્રો થાય છે। સબસ્ક્રાઇબર તમે તો વધારશો તો ડેલી વિડિયો અપલોડ કરશો એટલે ઓટોમેટિક તમારી સબસ્ક્રાઇબર તો વધશે જ તે। અને તમે મહેનત હાર્ડ વર્ક નહીં કરવાનું અને સ્માર્ટ વર્ક કરવાનું, તમારે ડેલી એક વિડિયો અપલોડ કરવાનો અને વિડિયોની અંદર તમારે રોજે નવું કર્યું। હેલો દોસ્તો, આ વિડિયોની અંદર તમને આ બાળકની અંદર હું તમને માટે આ બાળકને મેં લીધો છે। તો કોઈ પણ બાળકની શરૂઆત તમને પહેલા તો 1 મહિનાનો થાય, પછી 2 મહિનાનો થાય, પછી 1 વર્ષનો થાય, પછી 5 વર્ષનો થાય, એ રીતે વૃદ્ધ બાળક થાય। એને મોટી ઉંમર થાય 50 વર્ષ 60 વર્ષ, તે રીતે તમે યુટ્યુબમાં ડેલી વિડિયો અપલોડ કરો તો તમારી ચેનલ પણ મોટી થાય, તે 60 વર્ષ 80 વર્ષનો બાબો થાય। એ રીતે તમે પણ ડેલી એક વિડિયો અપલોડ કરો તો તમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ વધે અને ઓટોમેટિક ગ્રો થાય। તો મિત્રો આ રીતે તમે પણ તમારી ચેનલમાં ગ્રો કરી શકો છો, એટલા માટે જ આ બાળકને લીધો છે મેં વિડિયોની અંદર ને આ રીતે જ તમે તમારી ચેનલમાં ગ્રો કરી શકો છો। મોટા યુટ્યુબર્સ છે જેમ કે મનોજ દે છે, પછી યુટ્યુબ અંશુ મોરિયા છે, યુટ્યુબ વાલે બાબા, પછી સંદીપ મહેશ્વરી, એલવીસ યાદવ, અંકિત મોરિયા, એ બધા મોટા યુટ્યુબર્સ છે। તે પણ ધીમે ધીમે જ મિત્રો ચેનલની અંદર કામ કરવાનું એને ચાલુ રાખ્યું અને તેમને ડેલી વિડિયો અપલોડ કરવાનું ચાલુ રાખ્યું અને તે રીતે તેમની ચેનલ ગ્રો થઈ છે। તો મિત્રો તમે પણ તમારી ચેનલને ગ્રો કરવા માટે આ રીતે તમે ડેલી કામ કરો અને તમને જેવું આવડે તેવું ધીમે ધીમે ગ્રો કરતા જશો અને તમારા વિડીયોને ઇમ્પ્રૂવ કરતા જાઓ। संदीप महेश्वरीનો એક ડાયલોગ છે કે ના ભાગના હે ના रुकना है, बस चलते रहना है। આ વાત તમારે યાદ રાખવાની છે। આ વાત પરથી હું પણ મેં મારી નવી ચેનલ ચાલુ કરી છે અને મિત્રો તમે મને સપોર્ટ કરો। અને ઘણા બધા મોટા યુટ્યુબર્સ થયા છે, તે આ રીતે થયા છે ડેલી કામ કરીને। એ શરૂઆતમાં તો કોઈ પણ યુટ્યુબરને તેવું આવડે નહીં, જેવું આવડે તેવું તે અપલોડ કરે। તમે કોઈ પણ મોટા યુટ્યુબરનો વિડીયો જોઈ લો, જે સ્ટાર્ટિંગના વિડીયો તમે જોશો તો તેનાથી પણ મિસ્ટેક થાય। તો મિત્રો તમે યુટ્યુબમાં ગ્રો કરવા માટે તમારે સૌથી પહેલાં તો પેશન્સ હોવું જોઈએ અને મહેનત પર તો તમારે ધ્યાન આપવાનું અને ઈમાનદારીથી મહેનત કરવાની। તો તમારે કંઈ નહીં કરવાનું, તમારે ડેલી એક વિડીયો અપલોડ કરવાનો। ડેલી તમે વિડીયો અપલોડ ન કરી શકો તો એક અઠવાડિયાની અંદર 2 વિડીયો અપલોડ કરવાના। અઠવાડિયાની અંદર 2 વિડીયો પણ અપલોડ ન કરી શકો તો મહિનાની અંદર 4 વિડીયો અપલોડ કરવાના। તમારા જે રીતે તમને ટાઈમ મળે તે રીતે તમે વિડીયો બનાવો અને તમારી ચેનલને ગ્રો કરો। જે મોટા યુટ્યુબર બન્યા છે તે આ રીતે જ બન્યા છે। તમને મેં 2 ઉદાહરણ આપ્યા, એક તો બાળકનું આપ્યું અને એક તો વૃક્ષનું આપ્યું, લીંબુનું। તો કોઈ પણ વસ્તુને મોટી થતા વાર લાગે છે, તમારી ચેનલ પણ મોટી થાય છે, ગ્રો થાય છે। તમે પેશન્સ રાખો ને તમને જેવા આવે તેવા વિડીયો તમે અપલોડ કરો। ધીમે ધીમે તમે શીખશો અને તમને ખબર પડશે, તેમ તમે ગ્રો કરશો તો તમારી ચેનલ પણ તમે આ રીતે ગ્રો કરી શકો છો મિત્રો।
મોટા મોટા યુટ્યુબર પણ આ રીતે જ ગ્રો કર્યો છે. તો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ. અને ગુજરાતી હોય તો મને ખાસ સપોર્ટ કરે. અને મેં મિત્રો આ ચેનલ અત્યારે નવી જ ચાલુ કરી છે અને બહુ ખાસ ટાઈમ થયો નથી, અને 1 મહિનો થયો છે. અને શીખવાનું તો મેં લગભગ 2024 ચાલુ થયું ત્યારથી જ કર્યું છે. તો મારો અનુભવ લગભગ 4-5 મહિનાનો છે. તો હું તમને એમાં મારી યુટ્યુબ ચેનલની અંદર તમને ટેક વિડીયો તમને જોવા મળશે. અને ખાસ કરીને ગુજરાતી લોકો તો મને ખાસ સપોર્ટ કરે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.